ભરૂચ પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો, 25 દિવસ પછી પિતાનું મોત. ભરૂચ શહેર નજીકના રહાડપુર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં 2 ઓગસ્ટે બનેલી ચોંકાવનારી ઘટનામાં પિતા પુત્ર પર થયેલા ચપ્પુ હુમલાની ઘટના ઘોર ખેદજનક બની છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ 65 વર્ષીય મકસૂદ શેખે આજે પોતાનો જીવ ગુમાવ્યો. નજીવી બાબતે થયેલ મારામારી દરમિયાન આરોપીએ પિતા અને પુત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઘાયલ મકસૂદ શેખ છેલ્લા 25 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પરંતુ આજે તેમનું મોત નીપજ્યું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ભરૂચ એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે સામે પક્ષના લોકો પર કાયદાના અંતર્ગત સખત કાર્યવાહી કરવામાં આવે. ઘટના સ્થાનિક સમાજમાં ભારે ચકચાર અને શોકનું વાતાવરણ સર્જી રહી છે. તારીખ 2/8/2025ના રોજ રાળપુર ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે, જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાનલેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને મારા ભાણેજને છરી, ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે, જેમનું આજની તારીખે તારીખ 27/8/2025ના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે. જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરી છે કે આમાં 302ની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે, જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે.